નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 સાયન્સની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 રાસાયણિક ભૌતિકી લેક્ચર નંબર 8 આગળનો કોયડો 4.8 કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એટલે પ્રક્રિયા તો જુઓ કે 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય અર્ધાયુષ્ય T1 ના 10 ગણો છે. એટલે કે પ્રક્રિયા જે છે બરોબર એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો 99.9% પૂર્ણ કરી છે. અને બાકી કેટલી રહે તો કે 0.01% બાકી રહે છે. બાકી 99% પ્રક્રિયા શું થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ છે. તો સૌથી પહેલા આપણે શું લખશું તો કે પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે સૌથી પહેલા આપણે શું લખશું તો કે પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે 99.9% પ્રક્રિયા શું થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે. એટલે Rn બરાબર R0 એટલે કે આપણી મુખ્ય પ્રક્રિયા બરોબર ને એમાંથી કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો અહીંયાથી પોઈન્ટ કાપી નાખો તો કેટલી વધી કેટલી તો કે 999 ભાગ્યા 1000 કરો એટલે તમને ખ્યાલ આવશે. તો 999 ભાગ્યા 1000 કરવાનું એટલે અહીંયાથી પોઈન્ટ કાપી નાખવાનો ને બરોબર ને એટલે કે અથવા તો 100 - 9.9 કરો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો કેટલા વચ્ચે પોઈન્ટ કાપી નાખો તો આટલી પ્રક્રિયા પૂર્ણ થઈ કેટલી 99.9%. હવે આપણે પોઈન્ટ કાપી નાખ્યો એટલે કેટલી આવે 999 આવે અને 999% પ્રક્રિયા છે બરોબર. અને એને ડિવાઇડ કેટલા કરવાના 1000 કરવાનું કારણ તમને કે 99.9% પ્રક્રિયા થઈ ગઈ છે એટલે કે 100 એ આટલી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે વધી કેટલી છે 100 એ 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. તો માત્ર ને માત્ર ફરી 0.01% જેટલી પ્રક્રિયા શું રહે છે બાકી રહે છે. બાકીની પ્રક્રિયા શું થઈ જાય છે પૂર્ણ થઈ જાય છે. તો 99.9% છે એટલે આપણે પોઈન્ટ કાપી નાખીએ રીતે પોઈન્ટ આપણે કાઢી નાખીએ રીતે કેટલા આવશે 1000 આવશે. એટલે 999 ભાગ્યા 1000 કરો એટલે કેટલા થઈ જાય 0.999% થશે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો R0 - R ને શું આવશે 0.999 R. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા R0 અને R એટલે કે Rn બરોબર ને એટલે R. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછું તમારે શું કરવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તો શું આવશે K બરાબર 2.303 log R0 ના હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે R0 એનો મતલબ એવો થશે કે પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો એ કેટલી પૂરી થાય છે તો કે 0.999 એટલે આ 0 એટલે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો R ની અંદર કેટલા મૂકવાના R0 - 0.999 R0 અથવા તમે આમાંથી R0 કાઢી લો તો એકમાંથી 0.999 બાદ કરો તો પણ કિંમત સરખી પડશે. તો K બરાબર 2.303 બરોબર. T તો કે સમય તો સમય આપણને ખ્યાલ છે કે Tm નંબર વધીવાના ગોતવાનો પ્રશ્ન T બરાબર ચાલો T log R0 એમના અને અહીંયા વિદ્યાર્થી મિત્રો R એટલે કે R બરાબર શું લેવાનું R0 - 0.999 R. હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે R0 કોણ કાઢી નાખો એટલે R0 શું થઈ જાય ઉડી જશે. R0 ઉડી જાય એટલે માત્ર શું વધે તો 1/0.999 તો શું આવશે A બરાબર 2.303 log R0 છેદમાં આમાંથી R0 કોણ કાઢ્યા અંદર શું વધે 1 - 0.999 R0 કેન્સલ 1 - 0.999 કરવાના ઉપર 1 છે તો K બરાબર 2.303 ના છેદમાં T log ઉપર 1 અને 1 માંથી કેટલા બાદ કરવાના તો 1 - 0.999 આ આપણે બાદ કરી નાખો એના ભાગાકાર એને કરો એટલે એ જે ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો એ તમારે 1000 આવશે. 1000 કેટલી ઘાત આવે 3 ઘાત આવશે. એટલે K બરાબર
2.303 ટી અને લોગ 1000 ને 10 ની કેટલી ઘાત થઈ 3 ઘાત થઈ. આગળ વિદ્યાર્થી મિત્રો તો આગળ તમને શું કીધું છે તો હવે તમે જુઓ કે ટી બરાબર તો ટી બરાબર શું થશે તો કે ટી બરાબર એવો તમને જવાબ મળશે અહીંયા તમે ટી કરતા કરો તો ટી બરાબર 2.303 ટી સોરી અહીંયા કે અને ગુણ્યા લોગ 10 ઘાત ગુણ્યા લોગ 10 કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે. આગળ વિદ્યાર્થી મિત્રો તો લોગ જે છે 10 ને 3 ઘાત એનો લોગ આપણે કાઢવો હોય તો તમે કીધું આગળની ઘાત છે આગળ આવતી રહે અને જે લોગ 10 ઘાત એટલો થઈ જાય બંધ થઈ જાય તો ટી બરાબર છે શું થશે 2.303 છેદમાં કે હવે જો લોગ 10 અને 3 ઘાત છે 3 આગળ આવતા રહે લોગ 10 માં એટલે બંધ થઈ જાય એટલે આવું થઈ જાય 3 ગુણ્યા લોગ 10 ઉપર 10 કેટલા 1 એટલે ખાલી શું થાય 3 તો ટી બરાબર 2.303 છેદમાં કે અને ગુણ્યા કેટલા 3 તો 3 ગુણ્યા 2.303 કરો એટલે ઈદો કેટલો આવે 6.909 તો ટી બરાબર 6.909 છેદમાં કે આ ટી. હવે તમને એવું કીધું પ્રક્રિયાનો અર્ધાયુષ્ય ટી1 એ 10 નો છે તો આપણે અહીંયા પાછું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું મૂકવાનું અર્ધાયુષ્યનું સૂત્ર તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિદ્યાર્થી મિત્રો અર્ધાયુષ્યનું સૂત્ર શું હતું બધાને ખ્યાલ છે શું હતું તો કે ટી બરાબર ટાઉ1 બરાબર શું હતું તો કે 0.693 છેદમાં કે ટાઉ1 બરાબર શું હતું 0.693 ના છેદમાં કે. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેની તમારે શું કરવાની છે કે સરખામણી કરવાની છે બંનેને સરખાવવાના છે તો બંનેને તમે સરખાવશો બરાબર એટલે કે અહીંયા તમારે t બરાબર 0.6.909 છે છેદમાં k છે સામે શું આવશે તો કે 0.693 ના છેદમાં k બરાબર t. તો હવે તમારે વિદ્યાર્થી મિત્રો બંને જે ઇક્વેશન જે છે એ બંનેને સરખાવવાના છે એટલે બંનેનો ગુણોત્તર લેવાનો કોનો ગુણોત્તર લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો તો કે t ના છેદમાં ટાવ બનાવવાનો t અને ટાવ બનાવવાનો ગુણોત્તર લેજો. હાલો t ની કિંમત કેટલી છે તો 6.909 છેદમાં કે એના છેદમાં ટાવ બનાવવાનો કેટલી છે 0.693 છેદમાં. હાલો છેદ તો છેદ ક્યાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો કે અંશમાં એટલે આવું મને સામે 6.909 આ છેદનો છેદ ક્યાં આવી ગયો અંશમાં 6.909 ગુણ્યા કે છેદમાં કે ગુણ્યા 0.603 કે જે હું યાર કેન્સલ. હવે તમને એવું કીધું છે કે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય બરોબર ને કેટલા ગણો થવો પડે 10 ગણો છે. તો હવે તમારે જે આ બંનેનો તમે ભાગાકાર કરો એટલે એ જવાબ કેટલો મળે તમને 10 મળશે એટલે બરાબર કરી દીધું તો કેટલો આવશે 10 ગણો. તો હવે વિદ્યાર્થી ટાવ બનાવ તો ટાવ બનાવ તમને કેટલો મળ્યો તો કે 10 ગણો મળ્યો ટાવ બનાવ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને છે એ આવા દાખલા પૂછે તો આવડે કે પ્રક્રિયાનો અર્ધાયુષ્યમાં આટલી પ્રક્રિયા પૂર્ણ થાય આટલી બાકી છે તો સૂત્ર કેવું મૂકવાનું કે 2.3 છેદમાં t log r છેદમાં r. આગળ વિદ્યાર્થી મિત્રો તો ઇથાઇલ એસિટેટની જળ વિભાજન પ્રક્રિયા દ્વારા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કેવી રીતે છે આભાસી. આભાસી એટલે આપણને ખ્યાલ હોય કે રિયલમાં ખરેખર આપણે જો વિચારતા હોય અથવા જેવા ક્રમની પ્રક્રિયા આપણને ખ્યાલ આવતો એવા ક્રમની હોતી નથી બરાબર એને શું કહેવાય આભાસી કહેવાય. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું સમજાવું તો ઘણી બધી પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો છે એ પરિસ્થિતિ અને શરતો જ્યારે બદલાય છે એમ એના ક્રમની અંદર અથવા એની જે કેટલીક પ્રક્રિયાઓ જે છે એ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમની હોવા છતાં પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે અથવા પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિયમને અનુસરે છે. એટલે કે જેમ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પરિસ્થિતિ અથવા ઘણી બધી જે શરતો છે બદલાય છે એ પ્રક્રિયાઓ જે છે એ ખરેખર ઉચ્ચતર ક્રમની પ્રક્રિયાઓ છે એટલે કે ઉચ્ચતર પ્રક્રિયાઓ છે દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ પણ છતાં એ પ્રક્રિયાઓ છે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને અનુસરતા હોય છે. તો આવી જે પ્રક્રિયાઓ જે હોય છે એને શું કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. તો આપણે અહીંયા ઉદાહરણ સાથે સમજવાનું છે. તો સૌથી પહેલા વ્યાખ્યા આપણે તમને એવું કીધી કે ઘણી બધી પ્રક્રિયાઓ પરિસ્થિતિ અથવા શરતો બદલાય છે એમ પ્રક્રિયાઓ બદલાય છે અને પ્રક્રિયાઓ છે એ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ હોય છે
એટલે કે ઉચ્ચતર પ્રક્રિયાઓ છે એ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમની હોય છે, પણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના નિયમને અનુસરે છે. એટલા માટે એવી જે પ્રક્રિયાઓ જે છે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણને એક આભાસ થાય છે ખરેખર એ પ્રક્રિયાઓ છે એ ઉચ્ચતર ક્રમની પ્રક્રિયાઓ છે. ઉચ્ચતર એટલે કે દ્વિતીય ક્રમની હોય, તૃતીય ક્રમની હોય, ચતુર્થ ક્રમની હોય છે. પણ જ્યારે એ પ્રક્રિયાઓ છે એની અંદર પરિસ્થિતિઓ, કન્ડિશન, તાપમાન, દબાણ, સાંદ્રતા બધું બદલાય છે, ત્યારે એ પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને અનુસરે છે. એટલા માટે એવી જેટલી પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. તો આપણે ઉદાહરણો સમજવી કે ઇથાઇલ એસિટેટ, એટલે અહીંયા આપણે ઉદાહરણ લઈશું ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટનું જળ. હવે ઇથાઇલ એસિટેટનું વિદ્યાર્થી મિત્રો જળ વિભાજન કરવાનું છે. તો આપણને ખ્યાલ છે કે એસ્ટરનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે એમાંથી બે જ નિપજ મળે છે. આપણે ભણી ગયા આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ, એટલે કે આને એસ્ટરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ઇથાઇલ એસિટેટનું વિદ્યાર્થી મિત્રો આપણે જળ વિભાજન કરવી ત્યારે જળ વિભાજન દરમિયાન પ્રક્રિયાઓ જે છે એ વાસ્તવમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. એટલે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજનની જે પ્રક્રિયા જે છે એ વાસ્તવમાં ખરેખર કયા ક્રમની છે? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જ્યારે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે જળ વિભાજન છે એને ત્યારે પ્રક્રિયાના વેગને ઇથાઇલ એસિટેટની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા જે છે એને અસર કરે છે. એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે છે એ ઇથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયા વાસ્તવની અંદર કઈ પ્રક્રિયા છે? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પણ જ્યારે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે જળ વિભાજન દરમિયાન જે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાના વેગને ઇથાઇલ એસિટેટ અને પાણી આ બંને છે એ અસર કરે છે. હવે ઇથાઇલ એસિટેટ જે છે બરોબર એનું મંદ દ્રાવણ છે એટલે એની અંદર પ્રમાણ વધારે કોનું છે? તો કે પાણીનું. શા માટે? કારણ કે ઇથાઇલ એસિટેટ જે છે એની સાંદ્રતા એ ઓછી છે, પાણીની સાંદ્રતા કેવી છે? વધારે છે. જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થાય છે. નોંધપાત્ર એટલે કે સાવ ન ગણી શકાય એવો ફેરફાર થાય છે. એટલે આમ તમે કહી પણ શકો કે ફેરફાર થતો નથી. શા માટે? કારણ કે પાણીની સાંદ્રતા બદલાતી નથી. તો પ્રક્રિયાના વેગને ખરેખર કોણ અસર કરે છે? ઇથાઇલ એસિટેટની સાંદ્રતા. એટલે જ્યારે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા, તો પાણી છે એનો જથ્થો ઇથાઇલ એસિટેટમાં કેવો હોય છે? વધારે હોય છે. કારણ કે જળ વિભાજન કર્યું છે આપણે, એટલે આપણે ઇથાઇલ એસિટેટની અંદર શું નાખવાના છે? પાણી નાખવાના છે. પાણી જેવું વિદ્યાર્થી મિત્રો આપણે ઉમેરવાના છે. તો પાણીનો જથ્થો છે એ ઇથાઇલ એસિટેટના જથ્થાની સાપેક્ષમાં ખૂબ જ કેવો છે? વધારે છે. જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા બદલાય છે, પણ પાણીની સાંદ્રતામાં શું છે? નોંધપાત્ર ફેરફાર થાય છે. અહીંયા આપણે સમજવાની સફળ કરી કે ભાઈ ઇથાઇલ એસિટેટ છે એની અંદર 10 ml પાણી ઉમેરવામાં આવે છે. હવે 10 ml વિદ્યાર્થી મિત્રો પાણી ઉમેરવામાં આવે છે તો પાણીનો જથ્થો છે એ ઇથાઇલ એસિટેટની અંદર વધારે છે. ઇથાઇલ એસિટેટની સાંદ્રતા જે છે એ 0.01 મોલર છે, જ્યારે પાણીની સાંદ્રતા છે 10 ml એટલે કે 10 મોલર છે. તો પાણીની સાંદ્રતામાં કંઈ ફેરફાર થતો નથી. એટલે જ્યારે બંનેની વચ્ચે પ્રક્રિયા થશે અને પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બનશે ત્યારે એ નિપજની અંદર જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે પ્રક્રિયકોમાંથી નિપજ બને છે ત્યારે નિપજની અંદર પ્રક્રિયકોની સાંદ્રતા સાવ ઘટી જાય છે અને નિપજની સાંદ્રતા વધી જાય છે. પણ એ માત્ર ને માત્ર ખાલી કોની વધે છે? ઇથાઇલ એસિટેટની. પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થાય છે. એનો મતલબ એમ કે 10 ml પાણીમાંથી 9.99 ml પાણી પડ્યું રહે છે. એનો મતલબ એમ કે માત્ર ખાલી 0.01 મોલર જ પાણી છે એ વપરાય છે. એટલે 0.01 મોલર જ પાણીની સાંદ્રતામાં ફેરફાર થાય છે. બાકી પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. તો એ સાબિત કરે છે કે જ્યારે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ઇથાઇલ એસિટેટની જ સાંદ્રતા માત્ર ને માત્ર પ્રક્રિયાના વેગને અસર કરે છે, ત્યારે પાણીની સાંદ્રતા જે છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. શા માટે? તો કે પાણીનો જથ્થો છે એ ઇથાઇલ એસિટેટની અંદર કેવો છે? વધારે છે. એટલા માટે પાણીની સાંદ્રતામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે પાણીની સાંદ્રતાની અંદર જે ફેરફાર થાય છે એ નોંધપાત્ર થાય છે, એટલે કે સાવ ન ગણી શકાય એવો ફેરફાર થાય છે. તો આવી જે પ્રક્રિયાઓ જે છે એને કયા ક્રમની પ્રક્રિયાઓ કહેવાય? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ.
હવે આપણે જોઈએ તો કે પ્રક્રિયા વેગ છે એ કોની ઉપર હવે આધાર રાખે, તો આપણને ખ્યાલ આવી ગયો કે પ્રક્રિયા વેગ માત્ર ને માત્ર કોની ઉપર આધાર રાખશે? ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઉપર. કારણ કે પાણીના સાંદ્રતાથી છે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા વેગને કોઈ અસર થતી નથી. એટલે પ્રક્રિયા વેગ જે છે એ કોની ઉપર આધાર રાખશે? ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઉપર. કારણ કે પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં છે એ ઘટાડો થાય છે. તો પ્રક્રિયકની સાંદ્રતા જે છે ઇથાઇલ એસિટેટ એની સાંદ્રતામાં ઘટાડો થાય છે ત્યારે પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. શા માટે? તો કે પાણી જે છે એનો જથ્થો ઇથાઇલ એસિટેટની અંદર કેવો છે? વધારે છે. એટલા માટે ઇથાઇલ એસિટેટની અંદર પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. તો હવે પ્રક્રિયા વેગ છે એ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો કોની ઉપર આધાર રાખશે? તો કે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઉપર. તો આપણે સૌથી પહેલા લખશું વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા. તો કે પ્રક્રિયકો જે છે બરોબર એમાં 0.01 મોલ ઇથાઇલ એસિટેટ છે, 10 ml પાણી છે. તો 10 ml પાણી દ્વારા તમે જ્યારે જળ વિભાજન કરો છો ત્યારે 10 ml પાણીમાંથી માત્ર ને માત્ર 0.01 મોલ વપરાય. શા માટે? આપણને ખબર છે કે બંને પ્રક્રિયકો સરખા જ વપરાય. તો ઇથાઇલ એસિટેટ તો કેટલું છે? 0.01 મોલ છે. પાણી 10 નાખેલું છે અને એમાંથી 0.01 દીવ જાય, કાંઈ ફેર પડતો નથી. એટલે કે પ્રક્રિયા જે છે એ પાણીની સાંદ્રતા પર આધાર રાખતા નથી. એટલે પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થાય છે, જેને આપણે અવગણી શકીએ. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયાનું શું ઇથાઇલ એસિટેટ, તો શું આવશે? C2H5 C O C2H5, જેને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ? ઇથાઇલ એસિટેટ. બરોબર ને? CH3COO તો તમે લખી શકો ઇથાઇલ એસિટેટ. બરોબર ને? CH3CO CH3CO ઇથાઇલ એસિટેટ, CH3CO C2H5 ઇથાઇલ એસિટેટ વત્તા એનો વિદ્યાર્થી મિત્રો શું કરશું આપણે? જળ વિભાજન. તો ઇથાઇલ એસિટેટની શરૂઆતની સાંદ્રતા 0.01 મોલ, ત્યારે t બરાબર 0 સમયે અને પાણીની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 10 મોલ. જળ વિભાજન કરો છો એટલે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો બોન્ડને બ્રેક કરી નાખવાના. આ બધું H મૂકી દો, આ બધું OH મૂકી દો. તો અહીંયા શું દૂર થઈ જાય? CH3COOH, એટલે શું કહેવાય? એસિટિક એસિડ. CH3COOH એસિટિક એસિડ પ્લસ અહીંયા શું બનશે? C2H5OH, એટલે શું કહેવાય? ઇથેનોલ. CH3CH2OH બે એક જ વસ્તુ છે, પણ મેં કાર્બનની સંખ્યા ભેગી કરી નાખી. કેટલા કાર્બન છે? 2. તો C2 કેટલા હાઇડ્રોજન બની ગયા? 5. તો H5OH ઇથેનોલ. અને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ. અને આને શું કહીશું આપણે? ઇથેનોલ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે 0.01 મોલ છે ઇથાઇલ એસિટેટ, એની અંદર 10 ml પાણી નાખેલું છે એટલે 0.01 મોલ 10 ml. તો કેટલું વપરાય છે? આમાં જેટલું આ જેટલું હોય એટલું જ વપરાય છે. હવે 10 ml છે તો આ બે રીતે પ્રક્રિયા થાય તો 0.01 મોલ આમાંથી વપરાય છે, આમાંથી કેટલું વપરાય? 0.01 મોલ. તો અહીંયા શરૂઆતમાં બે ની સાંદ્રતા કેવી હોય? 0. કયા સમયે? t બરાબર 0 સમયે. હવે વિદ્યાર્થી મિત્રો સમય સ્ટાર્ટ થાય છે. સમય સ્ટાર્ટ થશે એટલે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે પ્રક્રિયકોનું સંપૂર્ણપણે રૂપાંતર કેમાં થઈ ગયું હશે? નિપજમાં. તો t સમયે આની સાંદ્રતા કેટલી થઈ ગઈ છે? 0 ml. બરોબર? આમાંથી કેટલું વપરાણું છે? આ જેટલું તો વપરાય ને. એટલે વિદ્યાર્થી મિત્રો જેટલું એસિડ હોય ને એટલું બેઝ વપરાય. 5 ml એસિડ હોય તો 5 ml બેઝ. બરોબર ને? ટૂંકમાં જેટલી નોર્મલ હોય એટલું વપરાય. તો 0.01 મોલ આ વપરાણું. આ પણ કેટલું વપરાય છે? 0.01 મોલ. તો તમે 10 માંથી પણ કેટલું વપરાય છે? 0.09 મોલ. તો બધું કેટલું હોય? 9.9 એટલું બધું. બરોબર ને? અને સામે કેટલું વપરાણું? 0.01 મોલ. બરોબર ને? અને ઓલું પણ કેટલું બનશે? 0.01 મોલ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે પાણીમાંથી ખાલી 0.01 મોલ વપરાણું, તો આની સાંદ્રતામાં કાંઈ ફેરફાર થયો નથી. અને જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કર્યું ત્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા કેટલી હતી? 0.01 મોલ. ત્યારે પાણીની સાંદ્રતા કેટલી હતી? 10 ml. તો એમાંથી માત્ર ખાલી કેટલું વપરાણું? 0.01. એટલે કે ઇથેનોલની સાંદ્રતા પાણીની સાંદ્રતામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો હવે પ્રક્રિયાનો વેગ માત્ર અને માત્ર કોની પર આધાર રાખે? ઇથાઇલ એસિટેટ પર. એટલા માટે આ પ્રક્રિયાઓ જે છે એને
કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. વાસ્તવમાં કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. પણ જ્યારે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવ્યું ત્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા છે એ 0.01 મોલર છે, જ્યારે પાણીનો જથ્થો છે એ વધારે છે. કેટલો છે? 10 ml. એટલે પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થાય છે, એટલે કે બહુ વધારે ફેરફાર થતો નથી. એટલા માટે ઇથાઇલ પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર છે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા પર આધાર રાખે છે. આગળ આપણે ભણ્યા કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એની અંદર આપણે ઉદાહરણ લીધું હતું ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ તમે લખી શકો છો, બરોબર? જે બુકની અંદર તમને આપેલું છે. મેં તમને એક એક્ઝામ્પલ ભણાવ્યું. બીજું એક્ઝામ્પલ તમને ખાલી બેઝિક માહિતી આપી દઉં છું કે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ એ પણ કઈ પ્રક્રિયા છે? તો કે આભાસી પ્રથમ ક્રમની. એટલે કે ખાંડનું વ્યુત્ક્રમણ એટલે કે ખાંડનું પણ તમે જળ વિભાજન કરો તો એ પણ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. એ કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. તો ખાંડ કયો કે સુક્રજ કયો, આ બધા માટે સૂત્ર એક જ આવે. શું આવે પ્રક્રિયા? C12H10 અને O11, જેને આપણે શું કહીએ? ખાંડ. બરોબર ને? ખાંડનું શું કરવાનું? વ્યુત્ક્રમણ. અને વ્યુત્ક્રમણ જે છે એનો મતલબ એવો થાય કે ખાંડનું જળ વિભાજન. અને ખાંડનું જળ વિભાજન છે એ પણ પ્રક્રિયા કયા ક્રમની છે? તો કે પ્રથમ ક્રમની. પ્લસ H2O એસિડની હાજરીમાં, બરોબર? એક બે હાજરી અહીંયા ઉપર એટલે 24, એક અહીંયા ઉપર એટલે 12. સરખા સરખા ભાગમાં પાડો. કાર્બન સરખા ભાગ કરો એટલે કેટલા થાય? 6. હાઇડ્રોજન કેટલા થાય? 22 ને 24. અડધો ભાગ કરો એટલે 12. ઓક્સિજન કેટલા થયા? 11 ને 12. અડધો ભાગ કરો એટલે 6. અને એની ઉપર સામે C6H12 અને O6. બે ઉપર મળે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બરોબર ને? ખ્યાલ છે ને? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. C6H12O6. એટલે એ ખાંડનું વ્યુત્ક્રમણ છે વિદ્યાર્થી મિત્રો. એ પણ કયા ક્રમની પ્રક્રિયા છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તમારે છે એડ કરી દેવું, લખી નાખવાનું છે. બરોબર? હવે પ્રશ્ન છે કે પ્રક્રિયાના વેગનો આધાર તાપમાન પર રહેલો છે. સમજાવો. તો આપણને ખ્યાલ જ છે કે મેં તમને 2 દિવસ પહેલા જે લેક્ચર ભણાવેલો હતો કે આગલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળો આપણે ભણ્યા હતા. એમાં મેં તમને 4 પરિબળો લખાયા હતા કે તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક. તો પહેલું તાપમાન હતું. એટલે કે તાપમાનને લીધે પણ પ્રક્રિયાના વેગ ઉપર અસર થાય છે. કે જો તમે તાપમાન વધારો તો વેગમાં વધારો થશે, તાપમાન ઘટાડો તો વેગમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે મોટા ભાગની પ્રક્રિયાઓ જે છે એ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. એટલે કે મોટા ભાગની વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ છે એ બધી મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ તાપમાનના વધારા સાથે શું થાય છે? વધે છે. એટલે કે તાપમાન છે એના લીધે પણ પ્રક્રિયાના વેગ ઉપર શું થાય છે? અસર થાય છે. આગળ એની અંદર જોઈ તો ઉદાહરણ તરીકે લેવું હોય તો N2O5 નું વિઘટન. N2O5 નું વિઘટન તમે જોઈ શકશો. તો N2O5 છે આપણે જોયું પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આવતું. N2O5 અને NO2 અને બીજી કઈ કીધી હતી મેં કે કુદરતમાં થતી રેડિયો સક્રિય પ્રક્રિયાઓ કુદરતી અને કૃત્રિમ. એમાં આપણે ભણ્યા હતા તો કે રેડિયમમાંથી શું બનાવ્યું હતું? રેડોન. Hm નો વારંવાર. તો અહીંયા આપણે છે N2O5. તો N2O5 જ્યારે આપણે વિઘટન કરશું ત્યારે વિઘટનની અંદર છે તાપમાન છે એ મહત્વનો ભાગ ભજવે છે. કે જો તમે તાપમાન ઓછું રાખશો તો પ્રક્રિયાને પૂર્ણ થવા માટે સમય કેવો લાગશે? વધારે. એટલે કે વેગ કેવો થઈ જાય? ધીમો. જો તમે તાપમાન છે વધારે રાખશો તો પ્રક્રિયાને પૂર્ણ થવા માટે સમય કેવો લાગશે? ઓછો લાગશે. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે સમજવી તો આપણે રેગ્યુલર આપણા ઘરે છે એ ખાંડને પાણીમાં ઘણીવાર આપણે ઓગળતા હોઈએ છીએ. તો આપણે જોયેલું છે કે ઠંડા પાણીની અંદર ખાંડ છે એને ઓગળતા વાર લાગે છે. પણ ગરમ પાણી તમે હોય અને એની અંદર ખાંડ નાખો અને એને ઓગાળો તો ગરમ પાણીમાં ખાંડ છે એ ઝડપથી ઓગળી જાય છે. તો આ બેમાં તફાવત શું છે? તો બંનેની અંદર ટેમ્પરેચર કેવા છે? અલગ અલગ છે. એકમાં ટેમ્પરેચર ઓછું છે, એકમાં કેવું છે? વધારે છે. તો ત્યાંથી જ તમને ખ્યાલ આવે છે કે તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાના વેગમાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા આપણે પ્રક્રિયા સમજવી કે N2O5 જે છે બરોબર એને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પ્રક્રિયા કરવામાં આવે છે. કેટલા ડિગ્રી? તો કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 12 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે પ્રક્રિયા જે છે
N2O5 તો N2O5 નું વિદ્યાર્થી મિત્રો જ્યારે વિઘટન છે એ કરવામાં આવે છે અને N2O5 નું વિઘટન છે એ કેટલા તાપમાને કરવામાં આવે છે તો કે 50 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે N2O5 નું 50 ડિગ્રી સેલ્સિયસે વિઘટન કરવામાં આવે છે ત્યારે એની અંદર સમય કેટલો લાગે છે 12 મિનિટ એટલે કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 12 મિનિટે છે N2O5 નું શું થાય છે વિઘટન થાય છે આગળ એની પછી તો કે તાપમાન છે બરોબર એ 0 ડિગ્રી સેલ્સિયસ જ્યારે કરવામાં આવે છે ત્યારે 10 દિવસ જેટલો સમય લાગે જો તાપમાન છે એ N2O5 કેટલું હશે 0 ડિગ્રી સેલ્સિયસ એની જ પ્રક્રિયા છે આપણે N2O5 છે બરોબર એનું વિઘટન કરી અને અડધી પ્રક્રિયા પૂર્ણ કરી છે એટલે N2O5 નું અડધું વિઘટન કરવા માટે આપણે બંને વખતે ટેમ્પરેચર કેવા રાખ્યા અલગ અલગ રાખ્યા છે તો N2O5 નું 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિઘટન કરવા જઈએ ત્યારે કેટલી મિનિટ લાગે છે 12 મિનિટ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તમે ટેમ્પરેચરમાં શું કર્યો ઘટાડો ટેમ્પરેચર કેટલું કરી નાખ્યું 0 ડિગ્રી સેલ્સિયસ જ્યારે N2O5 ની પ્રક્રિયાનું વિઘટન કરવા માટે મેં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે 10 દિવસ જેટલો સમય લાગે છે એટલે આ પ્રક્રિયા જે છે એ 10 દિવસે શું થાય છે પૂર્ણ થાય છે આગળ એની પછી તો કે જ્યારે મેં ટેમ્પરેચર જે છે એ N2O5 એ 25 ડિગ્રી જ્યારે કર્યું એટલું 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 50 કરતા કેવું કર્યું અડધું કર્યું ત્યારે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે 5 કલાકનો સમય લાગે છે તો આ ત્રણેય પ્રક્રિયાઓ ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે જેમ પ્રક્રિયામાં તાપમાન ઓછું રાખવામાં આવે એમ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે સમય કેવો લાગે છે વધારે શા માટે કારણ કે તાપમાન ઓછું હોવાથી વેગમાં શું થાય છે ઘટાડો વધારો થતો નથી એટલે N2O5 ની 50 ડિગ્રી સેલ્સિયસે પ્રક્રિયા કરવાથી 12 મિનિટ જેટલો સમય લાગે છે N2O5 નું વિઘટન છે જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે ત્યારે કેટલા દિવસ લાગે છે 10 દિવસ અને એની જ N2O5 ની પ્રક્રિયા જ્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલી કલાક લાગે છે 5 કલાક તો જેમ ટેમ્પરેચર વધ્યું એમ સમય કેવો લાગ્યો ઓછો એટલે કે 0 ડિગ્રીએ 10 દિવસ લાગ્યા જો 50 ડિગ્રીએ પ્રક્રિયા કરવામાં આવે તો 12 મિનિટ થાય છે અને 25 ડિગ્રી સેલ્સિયસ પ્રક્રિયા કરવામાં આવે તો કેટલી કલાક થાય છે 5 કલાક થાય છે તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાના વેગમાં શું થાય છે વધારો અને તાપમાનના ઘટાડાથી પ્રક્રિયાના વેગમાં શું થાય છે ઘટાડો એટલા માટે પ્રક્રિયાના વેગ ઉપર કોણ અસર કરે છે તાપમાન આગળ જોઈએ આપણે એની પછી તો કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 અને પોટેશિયમ ડાયક્રોમેટ અથવા ઓક્ઝાલિક એસિડના મિશ્રણમાં પોટેશિયમ પરમેંગેનેટનો રંગ નીચા તાપમાન કરતાં ઊંચા તાપમાને ઝડપથી રંગીન થાય છે અહીંયા જો તમને પ્રક્રિયા આપી છે કે ભાઈ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 જેને આપણે વિદ્યાર્થી શું કહીએ છીએ પોટેશિયમ પરમેંગેનેટ અને વત્તા ઓક્ઝાલિક એસિડનું મિશ્રણ C2O4 બરોબર ને ઓક્ઝાલિક એસિડ COOH તો આપણે ખ્યાલ છે કે COOH C2O4H2 તો ઓક્ઝાલિક એસિડ તો પોટેશિયમ પરમેંગેનેટ અને ઓક્ઝાલિક એસિડ આ બંનેનું મિશ્રણ જે છે આ મિશ્રણનો રંગ છે એ નીચા તાપમાને કરતાં ઊંચા તાપમાને ઝડપથી કેવો થઈ જાય છે રંગ વિહીન એટલે કે નીચા તાપમાને છે રંગ એ કરતાં ઊંચા તાપમાને ઝડપથી શું થાય છે રંગ વિહીન થાય છે કોનું મિશ્રણ તો ઓક્ઝાલિક એસિડ અને પોટેશિયમ પરમેંગેનેટ છે બંનેનું જે મિશ્રણ હોય છે એ મિશ્રણમાં જો તમે ઊંચું તાપમાન આપો તો રંગ ઝડપથી રંગહીન થઈ જાય છે અને નીચા તાપમાને છે ઝડપથી રંગહીન થતો નથી તો આ પ્રક્રિયા ઉપરથી પણ તમને ખ્યાલ આવ્યો કે તાપમાન વધારવાથી પ્રક્રિયાના વેગમાં શું થયો વધારો એટલે કે નીચા તાપમાને મિશ્રણ છે એનો કલર ઝડપથી રંગહીન થતો નથી પણ જેવું તાપમાનમાં વધારો કરવામાં આવે એટલે ઊંચા તાપમાને ઓક્ઝાલિક એસિડ અને પોટેશિયમ પરમેંગેનેટ આ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણ ઊંચા તાપમાને છે એ કેવું થઈ જાય છે રંગ એટલે ઊંચા તાપમાને કેવું બનશે વિદ્યાર્થી મિત્રો તો કે રંગહીન તો આની ઉપરથી તમને ખ્યાલ આવે કે તાપમાનના વધારાથી પ્રક્રિયાના વેગમાં શું થયું હશે વધારો અને તાપમાનના ઘટાડાથી પ્રક્રિયાના વેગમાં શું થાય છે ઘટાડો આથી જાણવા મળે છે કે રાસાયણિક પ્રક્રિયામાં
10 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે તો વેગ અચળાંક બમણો થાય છે. એટલે આ એક સેન્ટેન્સ યાદ રાખજો ખાસ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી જેટલો વધારો પ્રક્રિયામાં તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવાથી પ્રક્રિયા વેગ બમણો થાય છે. પ્રક્રિયા વેગ બમણો થાય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી હોય એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે એટલે જે તાપમાન હોય એની કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ જે છે કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો યાદ રાખવાનું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે ટેમ્પરેચરમાં 10 ડિગ્રી સેલ્સિયસ